આપણે પકોડા બનાવવાના છે, બ્રેડ પકોડા. તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે. બટેકાને આપણે સરસ બાફીને છાલ ઉતારી લીધી છે. આપણે લીલા ધાણા કાપી લીધા છે અને આપણે આ ચણાનો લોટ લીધો છે. તો આપણે એનું બેસન બનાવવાનું છે. આપણે ચણાના લોટનું બેસન બનાવવાનું છે. આપણે બેસન સરસ તૈયાર થઈ ગયું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે આને સાઈડમાં રાખી દઈએ. આપણું બેસન તૈયાર થઈ ગયું છે. આપણે બટાકાને દબાવીને મિક્સ કરી દેવાના છે. આપણે આનો મસાલો બનાવવાનો છે. સરસ આપણે મસાલો બનાવવાનો છે. બટાકાને દબાવી દીધા છે સરસ. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે એમાં લીલું મરચું અને આદું બે મિક્સને આપણે લીલા મરચાં નાખ્યા, મીઠું નાખ્યું અને આપણે આ લીલા ધાણા નાખીશું. ધોઈને લઈ લીધા છે. પછી આપણે એમાં 1 ચમચી ખાંડ એડ કરી. આપણે એમાં હળદર નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. થોડુંક આપણે આખું જીરું નાખીશું. આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. આપણે અડધી ચમચી વરિયાળી નાખીશું. આપણે 1 લીંબુ લીધું છે તો આપણે લીંબુનો રસ નાખીશું. આપણે એમાં 1 લીંબુ નાખીશું. આપણે મસાલો બધો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એને મિક્સ કરી દઈશું. આપણે હાથ વડે મિક્સ કરી દેવું એટલે મિક્સ સરસ થઈ જાય. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત થઈ ગયો છે, સ્વાદિષ્ટ. બ્રેડનું પેકેટ લાવ્યા છે મોટું. તો આલો બધા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો નકર લાઈક તો કરી દેજો. આપણે પકોડા સરસ બનાવવાના છે. આપણે હવે બ્રેડને સરસ તૈયાર કરીશું. આપણે હવે બ્રેડ ભરવા માટે તવીથાની મદદ લઈશું. તવીથાના મદદથી આપણે બ્રેડને ભરવાની છે. આપણે આવી રીતના ભરીને બધી કમ્પ્લીટ કરી દેવાની છે. આવી રીતના કમ્પ્લીટ કરી નાખશું. પછી આપણે એને સરસ કટિંગ કરી નાખીએ. આપણે આવી રીતના બ્રેડને ભરી દેવાનું છે સરસ. આપણે પકોડા સરસ બધા કમ્પ્લીટ ભરી દીધા છે. ભરીને આપણે સરસ બધા તૈયાર કરી દીધા છે. તો આપણે હવે તળી નાખવાના છે. તો તળવા માટે આપણે તેલ મૂકીશું. આપણું બેસન તો સરસ તૈયાર જ છે. તળવા માટે આપણે તેલ મૂકીશું. આપણે ગેસને ચાલુ કરી દઈશું. હવે આપણે એમાં તળવા માટે તેલ નાખીશું. આપણું તેલ સરસ આવી ગયું છે તો આપણે પકોડાને આપણે બેસનમાં બોળી લેવાનું છે. પકોડાને પછી બોળી અને આવી રીતના નિતારી અને આપણે પકોડાને તળી લેવાનું છે. આપણા પકોડા સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત પકોડા બન્યા છે. તો હાલો પકોડા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.